આપણે રોજ દાંત સાફ કરવા જોઈએ. વિદ્યાર્થીઓને સ્કૂલ સમય પર આવવું જોઈએ. જો તમને તાવ હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. તેઓ આજે ઘરમાં હોવા જોઈએ. તમારે પોતાના કૌટુંબિક જવાબદારીઓ નિભાવવી જોઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો એન્ડ વી આર ગોઈંગ ટુ લર્ન મોડલ ઓક્સિલરી વર્બ, જેમાં આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ શુડ. તો શુડ છે એ સામાન્ય રીતે શુડનો ઉપયોગ કેવા વાક્ય હોય તો તેના માટે ઇંગ્લિશમાં આપણે શુડનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે કોઈ પણ વાક્ય છે એના અંતમાં જોઈએ છે એવો શબ્દ આવતો હોય, જોઈએ 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 જોઈએ, તો આમ શુડના અલગ અલગ યુઝેસ છે. તો આ વિડીયોમાં આપણે શુડના બધા યુઝેસ જોઈશું. તો તમારે જો મોડલ વર્બ શુડ શીખવું હોય તો તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ફર્સ્ટ છે ગુજરાતી કેવું વાક્ય હોય તો તેના માટે આપણે શુડનો ઉપયોગ કરી શકીએ. તો શુડનો અર્થ જોઈએ અથવા કરવું જોઈએ થાય છે અને તે મુખ્ય ક્રિયાપદ વર્બ પછી આવે છે, જેથી સલાહ, સૂચન અથવા ફરજનો અર્થ વ્યક્ત થાય છે. તો શુડ છે ગુજરાતી કોઈ વાક્ય છે એના અંતમાં જોઈએ, તમારે કરવું જોઈએ, તમારે ઓછું બોલવું જોઈએ, તો એવા વાક્ય માટે શુડનો ઉપયોગ. ફર્સ્ટ યુઝ છે ગિવિંગ એડવાઇસ ઓર સજેશન, એટલે કે સલાહ અને સૂચન માટે. જો તમે કોઈને સલાહ કે સૂચન આપવા માંગો છો અથવા કોઈ વસ્તુ કરવાની ભલામણ કરવા અથવા માર્ગદર્શન આપવા માટે, તો એવા વાક્ય માટે શુડનો ઉપયોગ થાય છે. જેમાં સ્ટ્રક્ચર આ પ્રમાણે છે કે એ વાક્ય હોય જેમાં તમે ભલામણ આપતા હોય કોઈને કે સલાહ કે સૂચન આપતા હોય, તો એવા વાક્યને બનાવવા માટે પહેલા સબ્જેક્ટ લેવાનો, એટલે કરતા, પછી આવે શુડ, પછી બેઝ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, જે ક્રિયાઓ છે એનું મૂળ રૂપ. જો તમે હજુ સુધી મારા અગાઉના વિડીયો ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. તો મેં ટેન્સના વિડીયો બનાવ્યા છે અને મોડલ ઓક્સિલરી વર્બમાં ફર્સ્ટ મેં કેનનો વિડીયો બનાવ્યો છે, પછી કુડનો અને શુડનો છે. હવે તો તમે વિડીયો ન જોયા હોય અગાઉના તો એ જોઈ લેજો, તો તમને વધુ ખ્યાલ આવશે. તો એવા વાક્ય કે જેમાં ભલામણ, માર્ગદર્શન, સલાહ કે સૂચન આપવામાં આવી હોય તો એવા માટે શુડનો ઉપયોગ કરી શકાય છે. જેમાં સબ્જેક્ટ, શુડ અને બેઝ વર્બ આ રીતે સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવી શકો. જેમ કે તમને વધુ મહેનત કરવી જોઈએ. હવે તમને છે એ સબ્જેક્ટ થઈ ગયું, પછી શુડ લાગે, એ યુ આવી ગયું, તમને એટલે યુ, પછી શુડ લાગે, પછી મહેનત કરવી એટલે સ્ટડી હાર્ડર, વધુ મહેનત એટલે બેઝ વર્બ. તો આ રીતે વાક્ય બની ગયું, યુ શુડ સ્ટડી હાર્ડર. પછી તમારે વહેલું ઊંઘવું જોઈએ, આ પણ તમે સલાહ આપી રહ્યા છો, તો યુ શુડ સ્લીપ અર્લી. તો આ રીતે ગિવિંગ એડવાઇસ ઓર સજેશન માટે ફર્સ્ટ યુઝ એ છે શુડ માટેનો. પછી નેક્સ્ટ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ઓર ડ્યુટી, ફરજ કે જવાબદારી માટે. શાના માટે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ઓર ડ્યુટી, ફરજ કે જવાબદારી માટે. શું કરવું જરૂરી છે અથવા યોગ્ય છે તે બતાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. તેમાં પણ સ્ટ્રક્ચર સેમ જ છે. તો જોઈએ તો એક્ઝામ્પલ, આપણે મોટા લોકોનું સન્માન કરવું જોઈએ, જે આપણાથી એલ્ડર છે તેનું સન્માન કરવું જોઈએ. તો વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. પછી દરેક ગરીબોની મદદ કરવી જોઈએ, એવરીવન શુડ હેલ્પ ધ પુઅર. તો આ રીતે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન ઓર ડ્યુટી એટલે કે ફરજ કે જવાબદારી માટે પણ શુડનો ઉપયોગ થાય છે. પછી નેક્સ્ટ છે ઇન્ડિકેટિંગ પ્રોબેબિલિટી, એટલે કે સંભાવના માટે. કોઈ ઘટના કે પરિસ્થિતિ શક્ય છે તે બતાવવા માટે. જેમ કે તે અત્યારે અહીં હોવો જોઈએ, હી શુડ બી હિયર બાય નાઉ. આવતીકાલે વરસાદ પડવો જોઈએ, તો ઇટ શુડ રેન ટુમોરો. શાના માટે છે? સંભાવના માટે. કોઈ ઘટના કે પરિસ્થિતિ શક્ય છે તે બતાવવા માટે. પછી નેક્સ્ટ યુઝ છે આસ્કિંગ ફોર એડવાઇસ. તમે કોઈને સલાહ માટે પ્રશ્ન પૂછો છો
કે મારે શું કરવું જોઈએ, તો એવા વાક્ય માટે. હવે એવા વાક્ય માટે સ્ટ્રક્ચર કેવું છે? વોટ, વેર, હાઉ, એ WH વર્ડ હોય, પછી શુડ હોય, સબ્જેક્ટ કરતા, બેઝ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ. પછી આપણે ક્યાં જવું જોઈએ? વેર શુડ વી ગો. તો આ રીતે આસ્કિંગ ફોર એડવાઇસ માટે પણ શુડનો આ રીતે ઉપયોગ થાય છે. પછી છે મેકિંગ પોલાઇટ ઓફર ઓર સજેશન. શિસ્તભર્યું કોઈ પ્રસ્તાવ છે, ઓફર આપીએ જે, એ માટે કે સૂચન કરવા માટે થાય છે. જેમ કે સ્ટ્રક્ચર છે શુડ, સબ્જેક્ટ, બેઝ વર્બ સેમ જ છે, પણ આ ક્વેશ્ચન સેન્ટેન્સ છે એટલે શુડ પહેલાં આવ્યું છે, પછી સબ્જેક્ટ છે, પછી બેઝ વર્બ છે. મારે ડૉક્ટરને બોલાવવા જોઈએ. આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ કે શું મારે આ કરવું યોગ્ય છે, મારે કરવું જોઈએ, સૂચન માંગીએ છીએ, તો એના માટે શુડ આઈ કોલ ધ ડૉક્ટર. આપણે અહીં રાહ જોવી જોઈએ. શુડ વી વેઇટ હિયર. તો આ માટે પણ શુડનો ઉપયોગ થાય છે. Okay guys, thank you for watching my video and please like, subscribe and share